નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને. તો આજે આપણી વાડીએ મળવા માટે આવ્યા છે ભગીરથસિંહ મોખાથી. આપણે બધી વસ્તુ બતાવી રહ્યા છીએ એમને, બધા વૃક્ષો અને આપણે શું શું વાવેતર છે. અત્યારે મારી પાછળ કાજુનું વૃક્ષ ઊભું છે. તો એમને એમ હતું કે કાજુ થાય નહીં, પણ લોકોને હવે જઈને બતાવશે કે કાજુ પણ આપણી પાસે કચ્છમાં થાય છે. અમારી પાસે ગલોડિયા પણ છે અને ભગીરથસિંહ એમાં આનંદ લઈ રહ્યા છે રમાડવાનો. સાથે આપણે આદુ પણ કાઢ્યું છે. આદુમાં બહુ ટ્રીટમેન્ટ નથી એટલે તોય પણ નીકળ્યું સારું છે. દેશી આદુ એકદમ. મિત્રો આપણે હળદર કાઢી લીધી છે, હવે એને ધોઈ રહ્યા છીએ. આપણે હળદર ધોઈને પછી ઘરે લઈ જઈશું અને ચિપ્સ બનાવશું. પછી એનો બનશે પાવડર. આપણી પ્રાકૃતિક ખેતીની હળદર સફાઈ થઈ રહી છે. બહુ જોરદાર થઈ છે. એવું તો કંઈ ટ્રીટમેન્ટ નથી, ગ્રોથ પણ સારી થાય. આલુની ચિપ્સ બનાવી છે, સુકાવી છે. 3 થી 4 દિવસમાં સુકાઈ જશે. બનાવશું સૂંઠ પાવડર આદુમાંથી.